નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ બસરદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક વર્ષા હોટલ પાસે યુટર્ન નજીક સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં બાઇક ઉપર જતા જીઆરડી જવાનને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય વ્યક્તિને ઈજા પહોંચી હતી। અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર છાસવારે અકસ્માતના નાના મોટા બનાવ સામે આવતા હોય છે, ત્યારે ગઈકાલે હનુમાન જયંતિને લઈને અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના 2 જીઆરડી જવાન પુનગામ ખાતે લાખાની હનુમાન મંદિર પર પોલીસ બંદોબસ્ત પૂરો કરી રાત્રે ઘરે પરત જઈ રહ્યા હતા, ત્યારે અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક વર્ષા હોટલ સામેના યુટર્ન પર વળાંક લેવા ઊભા હતા, ત્યારે ત્યાં જ વળાંક લેવા ઉભેલા હાઈવા સાથે પૂરઝડપે આવેલ ટેમ્પો અથડાતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા મોટરસાયકલ નંબર GJ16 DQ8336 ને અડફેટે લીધી હતી। બાઇક પર સવાર જીઆરડી જવાન મહેશ મણીલાલ વસાવાનું ઘટના સ્થળે ગંભીર ઈજાને પગલે મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક ચાલક રાજુ કુમાર ઝા ને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે। જો કે અકસ્માત બાદ ટેમ્પો અને હાઈવાનો ચાલક વાહન છોડી ભાગી ગયા હતા। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે નંબર વગરની ટ્રકના ચાલક સામે મૃતકના પિતાએ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। ચૂંટણી પ્રચાર કરતા ઉમેદવારો કંઈક ને કંઈક નવું કરીને પ્રચાર કરતા હોય છે, ત્યારે જંબુસર શહેરમાં ચૂંટણી પ્રચાર કરવા ગયેલા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતરભાઈ વસાવાએ બજારમાં આવેલી દુકાનમાં જલેબી બનાવવા ઉપર પોતાનો હાથ અજમાવ્યો હતો। ભરૂચ લોકસભા બેઠક પર 13 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે, જેમાં મુખ્યત્વે ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ આમ આદમી પાર્ટીના સંયુક્ત ઉમેદવાર ચેતર વસાવા વચ્ચે રસાકસીનો માહોલ સર્જાશે। ત્યારે ભરૂચ લોકસભા બેઠક પર 13 ઉમેદવારો નક્કી થયા બાદ ચૂંટણી પ્રચારમાં ઉમેદવારો લાગી ગયા છે। જંબુસરમાં ચૂંટણી પ્રચારમાં પહોંચેલ ચેતર વસાવા બસ સ્ટેન્ડ પાસે મુખ્ય બજારમાં પહોંચતા તેમનું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરોએ સ્વાગત કર્યું હતું, જ્યાં તેઓએ પ્રચાર કરવા માટે મુખ્ય બજારમાં પહોંચતા એક ફરસાણની દુકાનમાં જલેબી તળી રહેલ કંદોઈની જગ્યાએ બેસી જઈ તેમણે જલેબી બનાવી હતી। જો કે જ્યારે તેઓ જલેબી બનાવી રહ્યા હતા, ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરોએ તેમની પાછળ એક જ ચાલેના નારા લગાવતા દેખાયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે આ વિડીયો વાયરલ થતા જ અનેક ટિપ્પણીઓ પણ સામે આવી રહી છે, જેમાં કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સનું માનવું છે કે ચેતર વસાવા જમીન સાથે જોડાયેલા નેતા છે, તે આ વિડીયો પરથી દેખાય છે। જો કે બીજી તરફ કેટલાક યુઝર્સ તેને રાજકીય પેતરા ગણી વોટ માટેના રાજકીય સ્ટન્ટ ગણાવી રહ્યા છે। ખેર જે પણ હોય, પણ એક વાત ચોક્કસ છે કે ચૂંટણી ભલભલા નેતાઓને દોડતા અને વિચારતા કરી નાખે છે। ભરૂચ શહેરના વોર્ડ નંબર 4ના મુખ્ય રસ્તા ઉપર ગટરના પાણી ફરી વળતા સ્થાનિક લોકો અકળાયા હતા અને સ્થાનિક રહીશોએ પાલિકા કચેરીએ જઈને ગજવી નાખી હતી। નગરપાલિકા
ભરૂચ શહેરના વોર્ડ નંબર 4 માં આવેલ અયોધ્યાનગર ખાતે સોસાયટીના મુખ્ય માર્ગ પર ગટરનું ગંદુ પાણી ફરી વળતા સ્થાનિકોમાં કોર્પોરેટર અને નગરપાલિકાના સત્તાધીશો સામે રોષ જોવા મળી રહ્યો છે. ભરૂચ શહેરના અયોધ્યાનગર વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ માટે ગટર લાઈન નાખવામાં આવી છે. આ ગટર લાઈનની સફાઈ તેમજ જાળવણી કરવામાં સત્તાધીશો દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો આ બાબતે રજૂઆત કરી રહ્યા છે, પરંતુ સત્તાધીશો જાણે કે કાન ભરવા તૈયાર ન હોય તેમ આ દિશા તરફ નજર ના કરતા હવે લોકોના ઘરો સુધી ગટરના ગંદા પાણી આવી પહોંચ્યા છે, જેથી ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. શહેરના ભાજપના ગઢ ગણાતા અયોધ્યાનગરમાં ગટર લાઈનનું દુર્ગંધ મારતું ગંદુ પાણી મુખ્ય રોડ પર ફરી વળ્યું હોય વાહન ચાલકો તેમજ આજુબાજુના સ્થાનિકોને દુર્ગંધ વચ્ચે જીવન જીવવું દુશ્વાર બની ગયું છે. તો સાથે જ મચ્છરોના ઉપદ્રવ અને નાના બચ્ચાઓ ઘરની બહાર રમતા હોય રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. વૃદ્ધાઓને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. વારંવાર આ બાબતે રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ ના આવતા આજે સ્થાનિકો રોષે ભરાયા હતા અને મીડિયા સમક્ષ હૈયાવરાટ ઠાલવી હતી. સ્થાનિક મહિલાઓ અને આશરે 60 થી 65 વર્ષીય વૃદ્ધા પણ આ સમસ્યાના નિકાલ આવે તે માટે રજૂઆત કરવા ભરૂચ નગરપાલિકાના દ્વારે પહોંચ્યા હતા. ત્યારે નગરપાલિકાના સત્તાધીશોમાં શરમ રહી હોય તો તેમણે શરમ કરી લેવી જોઈએ, કારણ કે આટલી વૃદ્ધ વય ઉંમરના માળીએ પણ જો નગરપાલિકા કચેરીમાં ગટરની સમસ્યા બાબતે રજૂઆત કરવા આવી પડે તો તે તેમના માટે શરમજનક જ કહેવાય. રજૂઆત કરવા કહું જાતે કઈ છું. જયારે હું ટેક્સ ભરવા જાઉં ત્યારે કહું કે એક બોકડો મૂકેલ ભાઈ કે અમારે રિક્ષામાં બેહવાની અમને આદત ઓછી પડે, તો જ્યાં સુધી રિક્ષા આવે ત્યાં સુધી અમે બેહીએ, પણ આ સુધી એક બોકડો મૂક્યા તો નથી અહીંયા આગળ નાકા ઉપર અમને. અને પાણી ગંદુ ભરાય છે ને એના લીધે મારી તબિયત સારી હતી નહીં, મને ઉંમર થઈ 70. હવે જતા જતા આટલું કરો તો સારું. બોકડા માટે તો મેં બહુ અરજ કરી અને રોડ પર પૂછો ગંદકીમાં માછીથી બહાર નીકળાય એવું નથી. અમે અયોધ્યાનગરમાં રહીએ છીએ, વોર્ડ નંબર 4 માં. અમારે દર વર્ષે પાણીનો પ્રોબ્લેમ હોય છે. વરસાદનું પાણી તો આવતું જ હતું, પણ હવે તો ગટરનું પાણી પણ ઘરમાં આવવા લાગ્યું છે. અમે હાઉસ ટેક્સ ભરીએ તો સેવા નથી કરતા. હાઉસ ટેક્સ એક દિવસ લેટ જઈ તો તરત જ કહે છે કે ભાઈ પૈસા નથી આવ્યા તમારા અને અમને તમારે દંડ ભરે છે, બરાબર? તો પછી આ શું છે? આ અમે કઈ ઝુંપડપટ્ટીમાં નથી રહેતા કે અમારે આવી રીતે કરવાનું ને બેઠવાનું હોય છે. લાઇટ બિલ હોય કે અમે ગમે તે વસ્તુ પણ હોય તો ફટાફટ ભરી દઈએ છીએ. તો પછી આ છોકરાઓને શું થાય છે? આ વેકેશન પડશે, આ સિનિયર સિટીઝન નું શું કરવાનું પછી? અમારે પાણી તો કેટલું વાસ મારે છે અને મચ્છરનો પણ એટલો ઉપદ્રવ થઈ ગયો છે. વારંવાર અરજી કરવા છતાં પણ કોઈ એનો નિકાલ જ નથી આવ્યો. આનો તમે નિકાલ જેમ બને તેમ જલ્દી કરો તો સારું થશે. આજે સ્થાનિક મહિલાઓ અને રહીશો પાલિકાના કારોબારી સભ્ય અને વોર્ડના કોર્પોરેટર હેમેન્દ્ર પ્રજાપતિની ઓફિસમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે હલ્લાબોલ કરી પાલિકા ગજવી હતી અને તેમની સમસ્યાના ઉકેલ માટે બુમરાણો મચાવી હતી. જો કે આ જોઈને પાલિકાના કારોબારી સભ્ય હેમેન્દ્ર પ્રજાપતિને એટલું બધું તો લાગી આવ્યું કે તેમણે ત્યાં જ ફોન પર વટથી કર્મચારીઓને ખકડાવવાનું શરૂ કરી દીધું હતું અને સમસ્યાના ત્વરિત ઉકેલ માટે કહ્યું હતું. જો કે એક વાત તો સ્પષ્ટ રહી કે જો નગરસેવકોને આટલું બધું લાગી આવતું હોય તો તેમણે સમયસર જ જનતાને સાંભળી લેવી જોઈએ, જેને લઈને લોકો તેમને ન ખકડાવે તે પણ વાત કહેવી ખોટી નથી. અમે અયોધ્યાનગર માંથી આ બધા વોર્ડ નંબર 4 અને અયોધ્યાનગરમાં રહીએ છીએ. હવે વર્ષોથી આ પાણીનો પ્રોબ્લેમ થાય છે. અરે વરસાદ આવે ત્યારે પહેલા પ્રોબ્લેમ થતો હતો, હવે વરસાદ વગર પણ પ્રોબ્લેમ થવા માંડ્યો છે. અને નાના છોકરા, સિનિયર સિટીઝન, હવે ઘરમાંથી બહાર નીકળવાનું અમને મુશ્કેલ પડે છે. હવે એનો કોઈ ઉકેલ પરમેનન્ટ નહીં આવે ત્યાં સુધી અમે કોઈ વોટ નહીં આપીશું કે કઈ એ થાય નહીં. અમે નગરપાલિકામાં અમે હલ્લો બોલાવવા જ જવાના છે. અત્યારે ઓફિસમાં જવાના જ છે બધા. કેટલા વખતની રજૂઆત કરવા છતાં કોઈ કામ થતું નથી. કલેક્ટર ઓફિસમાં પહેલા ઉપર અરજી કરેલી, અરે ઉપરથી કલેક્ટર ઓફિસમાંથી અમને બોલાવેલા, ત્યારે પણ બધા ગયા હતા. કલેક્ટર ઓફિસમાંથી કહ્યું કે સારું તમને આવશે 1-2 દિવસમાં જોવા આવશે, પણ તે વખતે પણ 6 થી 8 મહિના થઈ ગયા પણ હજુ સુધી કોઈ આવ્યું નથી જોવા. અને આ ગટરનું પાણી છે ઘર સુધી હવે આવવા માંડ્યું છે. હવે થોડાક ટાઈમ હવે રહેશે તો ઘરની અંદર આવી જશે. હવે હાઉસ ટેક્સ ભરીએ છે કોઈ બી. હા એટલે મતલબમાં ગમે તે થાય, હવે આનો પરમેનન્ટ ઉકેલ નહીં આવે ત્યાં સુધી હવે બધા ઘૂસે જ છે બધા. અંકલેશ્વરના નવગામમાં રોકડી હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મ મહોત્સવ નિમિત્તે બિરજુ બારોટ દ્વારા ડાયરામાં રમઝમાટ બોલાવી હતી.
અંકલેશ્વરના નવગામામાં આવેલ રોકડિયા હનુમાન મંદિરે હનુમાન જયંતિને લઈ આયોજિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો બાદ સાંજના સુમારે ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક બિરજુ બારોટે ડાયરાની રમઝટ બોલાવી હતી. અંકલેશ્વર તાલુકાના નવગામા ગામ ખાતે આવેલ નાગતીર્થ હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવ એટલે કે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. દિવસ દરમિયાન મોટી સંખ્યામાં હનુમાન ભક્તો મંદિરે દર્શનાર્થે આવ્યા હતા. સાથે જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ મંદિરે દાદાના દર્શનાર્થે આવી મહાપ્રસાદીનો લાભ લીધો હતો અને સાંજે ડાયરામાં ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક બિરજુભાઈ બારોટ અને જિગીશાબેન સુરતીએ ડાયરાની રમઝટ બોલાવી હતી, જેમાં હજારોની સંખ્યામાં લોક ડાયરામાં લોકો એ ભજનની મોજ માણી હતી. પહેલા તો બધાને જય સિયારામ. નવગામાને આંગણે આવા રોકડિયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આવું સરસ મજાનું ભવ્યાતિ ભવ્ય મંદિરના દર્શન થયા, ચંદ્રમૌલેશ્વર મહાદેવના દર્શન થયા અને સંતવાણીમાં બધાનો ખૂબ ને ખૂબ પ્રેમ મળ્યો અને રામકુંડથી અમારે ગંગાદાસ બાપુ પધાર્યા એટલે એમનો પણ ખૂબ આશીર્વાદ મળ્યા. એમને આશ્રમે જાય એટલે આપણે દીકરા જેમ રાખે એટલે આ નાગા ધામનો આપણે ખૂબ અવસર મળ્યો આજે સંતવાણી અને ડાયરાનો અને બધાને ખૂબ આનંદ આવ્યો. હાંસોડ ખાતે પૌરાણિક ભાટવાડા હનુમાનજી મંદિરે હનુમાન જન્મ મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. હાંસોડ ખાતે આવેલા પૌરાણિક ભાટવાડા હનુમાન મંદિરે છેલ્લા 50 વર્ષથી હનુમાન જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવે છે. ત્યારે ભાટવાડા હનુમાન મંદિરે હનુમાન ભક્તો દ્વારા ભક્તિમય વાતાવરણમાં સવારે પૂજા અને બાદમાં બપોર બાદ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા ભાટવાડા હનુમાન મંદિરેથી નીકળી હાંસોડ સોની ફળિયામાં થઈ, મોટા બજાર થઈ, હાંસોડ પોલીસ સ્ટેશન સર્કલ થઈ, રાજાલાલના ચકલો થઈ પરત મંદિરે ફરી હતી. ગામના તેમજ આજુબાજુના ગામના હનુમાન ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે હાંસોડમાં આવેલ નર્મદા પરિક્રમા વાસીઓનું તીર્થ સ્થળ સૂર્યકુંડ હનુમાનજી મંદિરે પણ દિવસ દરમિયાન પૂજા અર્ચના તથા ભજન કીર્તન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે સાંજે બંને સ્થળે અને બંને મંદિરોમાં મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હાંસોડ પોલીસ દ્વારા ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ભાવિક ભક્તો દ્વારા શાંતિપૂર્ણ વાતાવરણમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક સ્કૂલ બસમાંથી વિદ્યાર્થીની પડી જતા તેના ઉપર બસનું ટાયર પગ ઉપર ફરી પડતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. અંકલેશ્વરમાં સ્કૂલની બસમાંથી પડી જતા છાત્રાને પગ પરથી પૈડું ફરી વળતા ગંભીર ઈજા પહોંચી હતી, જેને સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી. અંકલેશ્વરના મીઠા ફેક્ટરી રોડ પરથી મંગળવારે બપોરના સમયે પસાર થતી સ્કૂલ બસમાંથી એક બાળકી પડી જતા તેના પગ પરથી પૈડું ફરી વળ્યું હતું. સ્કૂલ બસ ઉપર પોડાર વર્લ્ડ સ્કૂલ લખેલું હોવાથી આ બસ તે શાળાની હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બનાવને પગલે ટોળા ભેગા થઈ જતા ડ્રાઈવર બસ લઈને ભાગી ગયો હતો. લોકોએ ઈજાગ્રસ્ત બાળકીને
સારવાર માટે ખસેડી હતી તથા તેની વાલીઓને જાણ કરી હતી. ભરૂચ જિલ્લામાં માલવાહક વાહનોમાં શ્રમિકોને હેરાફેરીની ઘટના હજુ તાજી છે. તેવામાં સ્કૂલ બસના ચાલકની બેદરકારીની બનાવ સામે આવ્યો છે. મંગળવારે પોદાર વર્લ્ડ સ્કૂલ લખેલ પીળા રંગની સ્કૂલ બસ મીઠા ફેક્ટરી રોડ પરથી પસાર થઈ રહી હતી. તે સમયે તેમાંથી એક બાળકી રોડ પર પટકાતા તેના પર બસનું પૈડું ફરી વળતા પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. બાળકી પડી હોવાની વાતથી અજાણ ડ્રાઈવર બસ ચલાવી રાખતો હતો, પણ સ્થાનિકોએ બૂમાબૂમ પાડતા તેણે બસ થોભાવી હતી. લોકો એકત્ર થતા બસ ચાલક બસ લઈને ભાગી ગયો હતો. સ્થાનિકોએ બાળકીને સારવાર માટે ખસેડી હતી. બસમાંથી બાળકી પડી જવાની ઘટનાથી ડ્રાઈવર તથા સ્ટાફની બેદરકારી સામે આવી છે. આ બાબત હજુ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી તેમજ શાળાના સંચાલકો પાસેથી પણ કોઈ માહિતી મળી નથી. ભરૂચની જય અંબે હાઈસ્કૂલ ખાતે ગરમીથી રાહત મેળવવા સુરક્ષિત સ્વાસ્થ્ય માટેનો અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચમાં એપ્રિલ મહિનામાં જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આકરી ગરમી અને અંગ દજાડતી ગરમી વચ્ચે બપોરના સુમારે શહેરના માર્ગો સુમસામ જોવા મળે છે, તો દિવસ દરમિયાન રોડ પર નીકળતા વાહન ચાલકોએ ગરમી લૂનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં ગરમીથી લૂ લાગવાના બનાવ ઘણા સામે આવ્યા છે, જેને લઈને વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સહિત શિક્ષણ વિભાગ દ્વારા લોકોને લૂથી બચાવી શકાય અને ખાસ કરીને વિદ્યાર્થીઓને કેવી રીતે બચાવી શકાય તે માટે માર્ગદર્શિકા બહાર પાડી તમામ સ્કૂલોને સૂચના આપવામાં આવી છે. ત્યારે ભરૂચની જય અંબે સ્કૂલ ખાતે ગરમીથી રાહત મેળવવા અને સુરક્ષિત સ્વાસ્થ્ય માટે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં ગરમીનો પારો સતત ઊંચે ચડી રહ્યો છે. સૂર્ય દેવતાના આકરા મિજાજથી લૂ લાગવાના તેમજ તબિયત બગડવાના બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે ભરૂચના બોલાવવામાં આવેલ જય અંબે સ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીની સૂચનાના આધારે હીટ સ્ટ્રોકથી વિદ્યાર્થીઓને ગરમીના દિવસોમાં કેવી રીતે બચાવી શકાય અને વિદ્યાર્થીઓએ કેવા તકેદારીના પગલાં ભરવા જોઈએ અને જો હીટ સ્ટ્રોક લાગી જાય તો શું કરવું જોઈએ તે અંગે માર્ગદર્શન આપતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા તબીબ ડોક્ટર ચેતન મોરથાના અને ડોક્ટર પ્રિયંકા મોરથાનાએ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે સ્કૂલના વાઇસ પ્રિન્સિપલ નેન્સી ચોકસી સહિત સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ તાલુકાના દયાત્રા ગામ અને નબીપુર ગામની એક્સપ્રેસ હાઈવે માટે જમીન સંપાદન થઈ હતી. તેનો કેસ ભરૂચ સિવિલ કોર્ટમાં ચાલી જતા કોર્ટમાં વકીલો દ્વારા કરાયેલી દલીલોને પગલે ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો. ભરૂચ તાલુકાના દયાત્રા અને કુવાદર નબીપુર રસ્તાને જોડતા સેજના રસ્તાઓ માટે જમીન સંપાદન થઈ હતી. તેનો કેસ ભરૂચની એડિશનલ સિનિયર સિવિલ કોર્ટમાં ચાલી જતા જજ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. બનાવની મળેલી વિગતોમાં ભરૂચ તાલુકાના દયાત્રા ગામમાં 22 ખેડૂતોને જમીન સંપાદન કરવામાં આવી હતી. દયાત્રા કુવાદર નબીપુર રસ્તા અને સેજને જોડતા રસ્તાને પહોળો કરવા અને મજબૂતીકરણ કરવા બાબતે સંપાદિત કરવામાં આવેલી જમીનને લઈને એક જાહેરનામું 26/7/2010 રોજ બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ જમીન સંપાદનની કલમ 6 નું જાહેરનામું 9/12/2010 રોજ ગેજેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું. ત્યારબાદ જમીન સંપાદનની કાયદાની કલમ મુજબ રેગ્યુલર એવોર્ડ 30/7/2000 રોજ દાખલ કરવામાં આવેલ, જેમાં પ્રતિ ચોરસ મીટર ખેતીની જમીનના ₹37 ને 62 પૈસા અને બિન ખેતીની જમીનના પ્રતિ ચોરસ મીટરે ₹85 ભાવ નક્કી કરીને આપેલ. જે મુજબ આ રકમ ખૂબ જ ઓછી અને નજી હોય, જે બાબતે દેરોલ ગામના ખેડૂત ખાતેદારો વતી ધારાશાસ્ત્રી ડોક્ટર નસીમજી કાદરી દ્વારા વળતર મેળવવા જમીન સંપાદનની કાયદાની કલમ 18 હેઠળ લેન્ડ રેફરન્સ કેસ 7/8/2012 રોજ ભરૂચ સિવિલ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો. ભરૂચ સિવિલ કોર્ટમાં સદર જમીનના લેન્ડ રેફરન્સ કેસમાં પ્રક્રિયા 2015 થી લઈને 2024 સુધી ભરૂચના એડિશનલ સિનિયર સિવિલ જજની કોર્ટમાં કાર્યવાહીની સુનાવણી થઈ હતી. જે તમામ કાર્યવાહી અરજદાર વતી વિદ્વાન ધારાશાસ્ત્રી ડોક્ટર નસીમ કાદરી દ્વારા દસ્તાવેજી પુરાવો રજૂ કરી શાહિદ સાક્ષીઓને તપાસી આ જમીન મામલે દલીલના તબક્કે વિદ્વાન શાસ્ત્રી ડોક્ટર નસીમજી કાદરી દ્વારા હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ રજૂ કરી ધારદાર દલીલો કરવામાં આવી. જે દલીલોના અનુસાર લેન્ડ રેફરન્સ નંબર 101/2015 માં ભરૂચ એડિશનલ સિવિલ જજ કુમારી એસ મહેતાનાએ ખેતી જમીનના પ્રતિ ચોરસ ₹2145 અને બિનખેતી જમીનના પ્રતિ ચોરસ મીટર ₹2192 પ્રમાણે બજાર કિંમત નક્કી કરી જજમેન્ટ આપી. આ જજમેન્ટ આવતા જ દયાત્રા ગામના ખેડૂત ખાતેદારો તેમજ ભરૂચ જિલ્લાના તમામ ખેડૂતોના હર્ષની લાગણી વ્યાપી જવા પામી હતી. તો બીજી તરફ નબીપુર ગામના ખેડૂતો દ્વારા પણ આ જ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં ખેતીની જમીનના ₹44.50 અને બિનખેતી જમીનના ₹107 પ્રમાણે ભાવ આપેલ. જે બાબત ખૂબ જ ઓછો ભાવ હોવાથી આ બાબતની
કેસ પણ દાખલ કરવામાં આવ્યો, જેનો પણ કેસ ભરૂચ સિવિલ કોર્ટમાં ચાલી ગયો હતો, જેમાં સાક્ષીઓ તપાસી આખરે દલીલના તબક્કે એડિશનલ સિનિયર સિવિલ જજ કુમારી એસ.બી. મહેતા દ્વારા પ્રતિ ચોરસ રૂપિયા 1,285 પ્રમાણે બજાર કિંમત નક્કી કરી જજમેન્ટ આપેલ, જેને લઈને બંને ગામના ખેડૂતોમાં હર્ષની લાગણી વાપી જવા પામી હતી. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.